હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા મિકેનિકલ અને સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જેનો સબ્જેક્ટ આવે છે સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ એન્ડ મટીરીયલ ઓફ સ્ટ્રક્ચર। ઓકે, તો જે સબ્જેક્ટ છે સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ અને મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર જે સબ્જેક્ટ છે એની આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એનો આજે સબ ટોપિક 3 એટલે વાત કરવાના છે કોમ્પોઝાઇટ સેક્શન સમિશ્ર આડછેદ। વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। સબ ટોપિક 3 આપણો બહુ ઇમ્પોર્ટન્ટ છે। પાર્ટ નંબર 5 છે, ઓલરેડી પાર્ટ નંબર 1 2 3 અને 4 મેં અપલોડ કરી દીધા છે। તમે હજી સુધી ચેક નથી કર્યા તો ફટાફટ પહેલા ચેક કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। પ્લસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। સેમેસ્ટર 3 ની કોઈ પણ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો હોય એમના માટે આપણે એક WhatsApp ગ્રુપ બનાવેલું છે। હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો। એની ઇન્ફોર્મેશન આપણે ત્યાં શેર કરતા હોઈએ છીએ। પ્લસ સેમેસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચ હોય, સિવિલ બ્રાન્ચ હોય, કોઈ પણ બ્રાન્ચ હોય એના કોર્સ ઓલરેડી અપલોડ કરેલા છે, જેની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો। ઓકે, હવે સ્ટાર્ટ કરીએ। આજનો જે ટોપિક છે એ સમિશ્ર કોમ્પોઝાઇટ સેક્શનનો મતલબ છે કે બે મિશ્ર વસ્તુ। હવે આપણે આરસીસી થાંભલો કહીએ છીએ, એ આરસીસી થાંભલામાં શું હોય છે, આજુબાજુ કોન્ક્રીટ હોય છે, વચ્ચે સ્ટીલ અથવા લોખંડ હોય છે। ઓકે, તો એને કહેવાય કોમ્પોઝાઇટ સેક્શન કહેવામાં આવે છે। હવે થોડું કોમ્પોઝાઇટ સેક્શનની થિયરી સમજી લઈએ શું કહેવા માંગે છે। તો સમજો, અહીંયા મેં એક આ મટીરીયલ્સ બતાવેલું છે, એક મટીરીયલ્સ છે વિદ્યાર્થી મિત્રો, આ એક મટીરીયલ 1 છે, આ મટીરીયલ 1 છે, એ મટીરીયલ 1 છે, આ મટીરીયલ 2 છે। હવે આ બંનેની મટીરીયલની લેન્થ કેવી છે, L કેવો છે, સરખો છે। ઓકે, એના ઉપર લાગતું ટોટલ P કેવું છે, સરખું P આપવામાં આવે છે, પ્રેશર સરખું આપવામાં આવે છે। તો હવે બે ટાઈપના મટીરીયલ, તો કાં તો સ્ટીલ કોપર હોય, સ્ટીલ બ્રાસ હોય, સ્ટીલ કોન્ક્રીટ હોય, સ્ટીલ એલ્યુમિનિયમ હોય, વુડન હોય, કોઈ પણ બે, તો બે સેક્શન, બે મિશ્ર ધાતુથી બનેલા સેક્શનને કોમ્પોઝાઇટ સેક્શન કહેવામાં આવે છે, અથવા બે અલગ અલગ ધાતુથી, બે અલગ અલગ મટીરીયલથી બનેલા સેક્શનને કોમ્પોઝાઇટ સેક્શન કહેવામાં આવે છે। આ વસ્તુ પહેલા સમજી લેવાની છે, ડાયરેક્ટ એક્ઝામ્પલ નથી ગોખવાના ભાઈ। ઘણા બધા લોકો, ઘણા બધા ટીચર્સ તમને ડાયરેક્ટ એક્ઝામ્પલ ગોખવડાવે છે, ગોખવાની જરૂર નથી, સમજો પહેલા, વસ્તુ સમજવાની છે, સમજ્યા પછી તમે એક્ઝામ્પલ ગણશો તો આઈડિયા આવશે, તો આગળ કામમાં આવવાનું છે। બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલા માટે। તો હવે સમજી લો કે અહીંયા P બરાબર કોમ્પોઝાઇટ આપેલો છે, કોમ્પોઝાઇટ અહીંયા હું P ફોર્સ આપું છું। હવે P ફોર્સ આપું તો આ બંને મટીરીયલ ઉપર શું લાગવાનું છે, સરખો ફોર્સ લાગશે, તો P પણ સરખો હશે। હવે બંનેની લેન્થ કેવી છે, સરખી, તો અહીંયા L1 અને L2 કેવા છે, સરખા હશે। જેટલી મટીરીયલ 1 ની હશે એટલી જ મટીરીયલ 2 ની હોવાની છે લેન્થ, તો બંનેના મટીરીયલની લેન્થ કેવી છે, સરખી। હવે લેન્થ સરખી છે તો એમાં થતો ફેરફાર, હવે પ્રેશર આપીએ છીએ, ધારો કે ટેન્સાઇલ ફોર્સ આપો કે કોમ્પ્રેસિવ ફોર્સ આપો, લંબાઈમાં ફેરફાર થવાનો છે, આપણે આગળ શીખી ગયા। તો લંબાઈમાં ફેરફાર થશે તો બંનેના લંબાઈમાં ફેરફાર કેવો થવાનો છે, સરખો થવાનો છે। તો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L2, એટલે બંનેનો ફેરફાર કેવો હશે, સરખો હશે। જો L સરખો છે, ડેલ્ટા L સરખો છે, તો એપ્સિલન્સ પણ કેવો હશે, સેમ જ હશે। એપ્સિલન્સ પણ કેવો હશે, સેમ જ હશે, એટલે કે સ્ટ્રેન કેવો હશે, સરખો હશે, પ્રતિબળ કેવો હશે, વિકૃતિ કેવી હશે, બંનેની સેમ હશે। તો એપ્સિલન્સ 1 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન્સ 2 થવાનું છે। આટલી ખબર પડી ગઈ, સમજો। બે મટીરીયલ છે, એના ઉપર લાગતો ફોર્સ સરખો છે, લેન્થ સરખી છે, તો લંબાઈમાં થતો ફેરફાર સરખો છે, લંબાઈમાં થતો ફેરફાર સરખો છે, તો એનો સ્ટ્રેન કેવો છે, સરખો છે, એ એપ્સિલન્સ 1 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન્સ 2 થવાનો છે। હવે સમજો કે E બરાબર સિગ્મા અપોન એપ્સિલન છે, તો હું અહીંયા એપ્સિલન્સ ને કરતા બનાવું તો સૂત્ર આ થશે। ઓકે, તો E આપણે જોયું કે આ બંને સરખું છે તો E1 ઇઝ ઇક્વલ ટુ E2, એટલે એપ્સિલન્સ 1 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન્સ 2 કહેવાશે, એટલે સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન 2, બંને મટીરીયલના સેમ હશે। તો આના ઉપરથી શું લખાય, મટીરીયલનો ફર્સ્ટ સિગ્મા 1 અપોન E1 એટલે કે યંગ મોડ્યુલર, સિગ્મા 2 અપોન E2 એટલે યંગ મોડ્યુલર 2 થઈ જશે। હવે બીજી આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બીજું બંને લાગતું ફોર્સ, તો આ P1 અને P2, આ P1 વત્તા P2 ભેગા કરો, આ બંનેનો સરવાળો કરું તો મને ટોટલ P મળી જશે। ચલો આપણે આગળ જોઈ ગયા કે સ્ટ્રેસ બરાબર P અપોન A થશે, પ્રેશર અપોન એટલે ફોર્સ ભાગ્યા એરિયા। હવે P ને કરતા બનાવીએ તો શું થશે, સિગ્મા ઇન્ટુ A થશે, સિગ્મા ઇન્ટુ A થઈ ગયો, તો P બરાબર સિગ્મા 1 ઇન્ટુ A1 એટલે એરિયા 1 પ્લસ સિગ્મા 2 ઇન્ટુ એરિયા 2, તો આ P થઈ ગયો મારો। તો આટલા ફોર્મ્યુલા યાદ રાખવાના છે। ઓકે, હવે સમજો કે આ જે ગુણોત્તર દેખવામાં આવે છે, બીજો ગુણોત્તર છે મોડ્યુલર રેશિયો M। મોડ્યુલર રેશિયો M નો મતલબ શું છે,
કે કોઈ પણ બે મટીરીયલની મોડ્યુલર ઓફ ઇલાસ્ટિસિટી કેપિટલ E ના ગુણોત્તરને મોડ્યુલર રેશિયો m કહેવામાં આવે છે। એટલે m નો મતલબ છે કે E ફોર સ્ટીલ અથવા E ફોર કોન્ક્રીટ કોઈ પણ હોઈ શકે, એવું જરૂરી નથી કે સ્ટીલ અને કોન્ક્રીટ બે જે મટીરીયલ હોય એ બંનેનું ઇલાસ્ટિસિટીનો રેશિયો છે, મોડ્યુલર ઓફ ઇલાસ્ટિસિટી છે એનો ગુણોત્તર લેવામાં આવે, એને કહેવામાં આવે છે મોડ્યુલર રેશિયો m। હવે મોડ્યુલર રેશિયો m માં ખાસ યાદ રાખવાનું છે કે E કિંમત જેની વધારે હોય એને ક્યાં લઈશું? અંશમાં લઈશું, એટલે ઉપર લઈશું। ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની છે। તો આ ટોપિકના મેઇન સૂત્રો ફરીથી જોઈ લો। એક આ સૂત્ર છે, એક આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે, એક આ ખાસ ફોર્મ્યુલા યાદ રાખવાની છે અને એક p વાળી ફોર્મ્યુલા યાદ રાખવાની છે। ક્લિયર? ઓકે, હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ। એક્ઝામ્પલ જોતા પહેલા આટલી ફોર્મ્યુલા પરફેક્ટલી થશે તો જ તમે કરી શકો છો, બાકી નહીં કરી શકો વિદ્યાર્થી મિત્રો। ક્લિયર? હવે એના એક્ઝામ્પલ જોઈએ। ચલો એક્ઝામ્પલ ની અંદર વાત કરી લઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે કે એક 100 mm વ્યાસનો પોલાદનો એક નળાકારની તાંબાની પાઇપમાં દાખલ કરવામાં આવે છે। તાંબાની પાઇપનો બહારનો વ્યાસ 200 mm છે અને અંદરનો વ્યાસ 100 mm છે। ઓકે, ચલો એક આ વ્યાસ છે, એક આ એક વ્યાસ છે, એના પછી બીજો વ્યાસ લેવામાં આવે છે, ઓકે, બે વ્યાસ લીધેલા છે। ક્લિયર? હવે આ બંનેનો વ્યાસ લેવામાં એક સળિયો છે, એની અંદર રકમમાં સમજો શું કીધું છે, એક સળિયો છે એની અંદર એને એવું કીધું છે કે એક બહારનો વ્યાસ અને એક અંદરનો વ્યાસ છે। હવે બહારનો વ્યાસ છે, આ જે બહારનો વ્યાસ છે એ કેટલો છે? બહારનો ડાયામીટર અહીંયા આ જે ડાયામીટર છે 200 mm છે, ટોટલ કેટલો છે? 200 mm છે, 200 mm છે। આ જે વ્યાસ છે કેટલો છે? 100 mm છે। ઓકે, ક્લિયર? 200 mm અને 100 mm વ્યાસ આપેલો છે। તો અહીંયા ડાયામીટરની વાત કરીએ તો ચલો એના ઉપર એવું કીધું છે કે આડછેદમાં 45 કિલોન્યુટનનો દાબ બળ, એટલે P આપેલો છે, P છે મારો, P છે 45 કિલોન્યુટન, એટલે થશે 45 ક્રોસ 10⁻³ ન્યૂટન, કારણ કે હું ન્યૂટનમાં જ લઈ લો, કિલોન્યુટનને ન્યૂટનમાં ફેરવી દઈશું। ઓકે, પછી એને એવું કીધું છે કે સ્ટ્રેન કોમ્પ્રેસિવ સ્ટ્રેસ અને સ્ટ્રેન શોધવાનો છે, ES આપી દીધો છે, ES એટલે સ્ટીલ ઓફ યંગ મોડ્યુલર આપી દીધો છે 210 કિલોન્યુટન પર mm², તો અહીંયા થશે 210 × 10⁻³ ન્યૂટન પર mm²। ઓકે, ક્લિયર? આટલું થઈ ગયું। ઓકે, 10 × 2 × 10 થઈ ગયો। ઓકે, ચલો એ જ રીતે મને શું આપ્યું છે? EC કોન્ક્રીટ માટે આપી દીધું છે 110 કિલોન્યુટન પર mm² છે, તો એને હું 110 × 10⁻³ ન્યૂટન પર mm² લઈ લઈશ। ઓકે, હવે આપણે ડાયામીટર લેવા છે। ચલો ડાયામીટર ની અંદર કેપિટલ D આપી દીધો છે, સ્મોલ d આપી દીધો, હું કેપિટલ D લઈ લઉં। કેપિટલ D કેટલો છે? 200 છે, 200 mm છે। સ્મોલ d કેટલો છે? 100 mm છે। ઓકે, આટલા મને ડેટા આપી દીધા છે। હવે સૌપ્રથમ હું શું કરીશ? શાનો? બહારનો વ્યાસ પોલાદનો છે અને અંદરનો નળાકારનો તાંબાની પાઇપમાં દાખલ કરવામાં આવે છે। તાંબાની પાઇપનો બહારનો વ્યાસ કેટલો છે? 200। ઓકે, એ તાંબુ એટલે સ્ટીલ કહીએ છીએ, શું કહીએ? સ્ટીલ, અને એક શું છે? કોન્ક્રીટ છે। શું છે? કોન્ક્રીટ। તો આ સ્ટીલનો છે, આ સ્ટીલનો છે અને આ કોન્ક્રીટનો છે। ઓકે, તો ફર્સ્ટ આપણે એરિયા ફાઇન્ડ કરીએ। ફાઇન્ડ એરિયા ઓફ સ્ટીલ, ઓકે, એરિયા ઓફ કોન્ક્રીટ। ચલો કોન્ક્રીટ માટે ફાઇન્ડ કરીએ, C માટે, તો એરિયા ઓફ કોન્ક્રીટ બરાબર શું થશે? π/4 × d² થશે। ઓકે, d² થઈ જશે। ચલો અહીંયા એરિયા ઓફ કોન્ક્રીટ બરાબર π/4 × d કેટલો છે? 100, 100 નો સ્ક્વેર થઈ ગયો। ચલો હવે આપણે કેલ્સી ની અંદર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા કેલ્સી માં કરીએ તો શું થશે? ચલો આન્સર કેટલો આવે છે એ મને કહી દો ફટાફટ, કેટલો આન્સર આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે શું કરીએ છીએ? આ બંનેનો એરિયા, તો પાઈ ક્રોસ 100 નો સ્ક્વેર ડિવાઈડ બાય 4, આન્સર આવશે મારો 78, આન્સર આવે છે 78
53.98 mm². ઓકે, એનો આન્સર આવી ગયો, એરિયા 1 નો આન્સર આવી ગયો. ઓકે, આઈડિયા 1 નો આન્સર આવી ગયો છે. ચલો એના પછી હવે હું એરિયા કોનો શોધું છું? એરિયા ઓફ સ્ટીલ. એરિયા ઓફ સ્ટીલ માટે શું થશે? બહારનો વ્યાસ 200 છે, અંદરનો શું થશે? વચ્ચેનું શું થશે? તો 200 - 100 કરવો પડશે, એટલે π/4 ગુણ્યા કેપિટલ D - સ્મોલ d નો હોલ સ્ક્વેર કરવો પડે, એટલે કેપિટલ D - સ્મોલ d નો સ્ક્વેર, સોરી હોલ સ્ક્વેર ના થાય, કેપિટલ D નો સ્ક્વેર માઇનસ સ્મોલ d નો સ્ક્વેર, એટલે એરિયા ઓફ સ્ટીલ બરાબર π/4 ગુણ્યા 200 નો સ્ક્વેર માઇનસ 100 નો સ્ક્વેર. ઓકે, 200 નો સ્ક્વેર માઇનસ 100 નો સ્ક્વેર થઈ જશે, એટલે અહીંયા શું થશે? પાઈ ક્રોસ બ્રેકેટ ની અંદર 200 નો સ્ક્વેર માઇનસ 100 નો સ્ક્વેર. ઓકે, બ્રેકેટ ક્લોઝ, આન્સર ડિવાઈડ બાય 4, એટલે એનો આન્સર આવશે 23,561. એરિયા ઓફ સ્ટીલ આવશે 23,561.94 mm². પાછળ પોઈન્ટમાં ફેરફાર હોઈ શકે છે, માઇનોર ફેરફારમાં કંઈ ફરક પડશે નહીં. ઓકે, ચલો એરિયા ઓફ કોન્ક્રીટ આવી ગયો. ક્લિયર? આટલું થઈ ગયું. હવે આમાં કોઈને ડાઉટ છે? હવે આપણે જાણીએ છીએ પ્રમાણે નેક્સ્ટ આપણે જાણીએ છીએ પ્રમાણે શું થશે સ્ટુડન્ટ્સ કે ન્યુ એસ અપોન ન્યુ સી, એટલે ન્યુ એસ સિગ્મા એસ અપોન ઈ એસ સિગ્મા સી અપોન ઈ સી. યાદ છે? આના પહેલા મેં તમને બતાવ્યું હતું સૂત્ર, યાદ છે? આ ફોર્મ્યુલા થશે. ઓકે, બંનેનો રેશિયો સેમ છે એટલા માટે. ચલો અહીંયા મને ગુણોત્તર આપી દીધો છે. કેમ? તો અહીંયા હું શું કહીશ? આનું ગુણોત્તર કોણ મોટું છે? ઈએસ મોટો છે કે ઈસી? તો ઓબ્વિયસલી ઈએસ મોટો છે, તેને આપણે ઉપર લઈ જઈશું. તો સિગ્મા એસ બરાબર ઈએસ અપોન ઈસી ગુણ્યા સિગ્મા સી. ચલો અહીંયા શું થશે? ઈએસ ની કિંમત શું છે? ઈએસ ની કિંમત 210 ગુણ્યા 10⁻³ અને 110 ગુણ્યા 10⁻³ ક્રોસ સી. તો 10⁻³ જતી રહેશે, એટલે વધ્યું શું? અહીંયા સિગ્મા એસ બરાબર 210 ભાગ્યા 110, એટલે અહીંયા શું થશે? 210 ભાગ્યા 110, એટલે આન્સર આવશે 1.90. ક્લિયર? આટલું આવી ગયો. ઓકે, હવે મારે શું કરવાનું છે? અહીંયા મારે શોધવાનું શું છે એ વસ્તુ સમજો. શોધવાનું શું છે? એનો પી શોધવાનો છે. એને શું કીધું છે કે ધાતુમાં ઉદ્ભવતો સ્ટ્રેસ અથવા સ્ટ્રેસ અને કોમ્પ્રેસિવ સ્ટ્રેન શોધવાનો છે. ટોટલ પી આપી દીધો છે. ટોટલ પી આપી દીધો છે, એટલે આપણે અહીંયા એક વસ્તુ સમજી લઈએ કે ટોટલ પી આપ્યો છે, તો આપણે શું કરીએ છીએ? ચલો અહીંયા હું આને સાઈડ કરું છું અત્યારે. ક્લિયર? ચલો ટોટલ પી આપી દીધો છે. ઓકે, મને ટોટલ પી આપી દીધો છે કે પી ઇઝ ઇક્વલ ટુ 45 ક્રોસ 10⁻³ ન્યૂટન આપ્યો છે. તો પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? પીએસ પ્લસ પીસી. પીએસ પ્લસ પીસી થશે. ચલો આપણે જાણીએ છીએ પ્રમાણે કે પી બરાબર સિગ્મા એસ ઇન્ટુ એએસ પ્લસ સિગ્મા સી ઇન્ટુ એસી. ઓકે, એરિયા ઓફ સ્ટીલ, એરિયા ઓફ કોન્ક્રીટ અને એરિયા સ્ટીલ. ઓકે, આની કિંમત કેટલી છે? 45 ક્રોસ 10⁻³ છે. ચલો આની કિંમત સિગ્મા એસ ની કિંમત કેટલી છે? તો સિગ્મા એસ ની કિંમત છે 1.9 ઇન્ટુ સિગ્મા સી. ઓકે, ક્રોસ એરિયા ઓફ સ્ટીલ. ચલો એરિયા ઓફ સ્ટીલ કેટલો આવ્યો? 78.53.98. ઓકે, આ એક ભાગ થઈ ગયો. પછી વચ્ચે પ્લસ. ચલો આની કિંમત મને નથી, કોન્ક્રીટ ઓફ સ્ટીલની કિંમત છે નહીં, તો એમની રાખું છું. એરિયા ઓફ સ્ટીલની કિંમત કેટલી છે? એરિયા ઓફ કોન્ક્રીટની કિંમત, સોરી એરિયા ઓફ કોન્ક્રીટ અહીંયા ઊંધું લેવાઈ ગયું છે. સ્ટીલની કિંમત અહીંયા સ્ટીલની લેવાની હતી. ચલો અહીંયા સ્ટીલની કિંમત લઈ લઈએ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો છે, આવી નાની નાની ભૂલો થવી ના જોઈએ. જો થાય તો તરત જ આઈડિયા આવી જવી જોઈએ. 61.94. ઓકે, કોન્ક્રીટની શું છે? 7853.98. ઓકે, ક્લિયર? ચલો અહીંયા શું થશે? 45 ક્રોસ 10⁻³ બરાબર આ બંનેનું મલ્ટીપ્લિકેશન, એટલે શું થશે? 23,561.94 ક્રોસ 1.90, એટલે અહીંયા થશે 44,776.68 સિગ્મા સી પ્લસ આ શું થશે? 78,53.98 સિગ્મા સી. આ બંનેનું એડિશન કરીએ એટલે પ્લસ
78, 53.98 એટલે આન્સર આવશે 45 ગુણ્યા 10 ની 3 45 ગુણ્યા 10 ની 3 વેટ અહીંયા 78 23 ઓકે વેટ અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે યસ જો અહીંયા મિસ્ટેક કરી છે આપણે અહીંયા છે ને એ એસ ની કિંમત 78 આવે છે પહેલા રાઈટ જ લીધી એ અહીંયા રોંગ લેવાઈ ગઈ છે ચલો આ વેલ્યુ આખી અલગ છે એટલે અહીંયાથી આપણે રિમૂવ કરી દઈએ છીએ ઓકે જો અહીંયા શું થશે ન્યુ એસ એટલે 1.90 સિગ્મા સી ઓકે ક્રોસ એરિયા ઓફ સ્ટીલ 7853.98 પ્લસ કોન્ક્રીટ સિગ્મા સી ક્રોસ આની કિંમત છે 23,561.94 ઓકે ચલો અહીંયા શું થશે 45 ક્રોસ 10⁻³ આ બંનેનો ગુણાકાર 1.90 ક્રોસ 7853.98 92.256 સિગ્મા સી પ્લસ 23,561.94 સિગ્મા સી ઓકે હવે આ બંનેનું એડિશન કરીએ તો 14,922.56 પ્લસ 23,561.94 એટલે અહીંયા આવશે 45 ગુણ્યા 10 ની 3 38,4.5 સિગ્મા સી આટલો આવી ગયો ઓકે હવે આપણે શું કરીએ છીએ સ્ટુડન્ટ્સ આને સિગ્મા સી ને કરતા બનાવીએ છીએ આ પદ એમ રાખીએ તો સિગ્મા સી ઇઝ ઇક્વલ ટુ 45 ક્રોસ 10⁻³ અપોન 38,484.5 ચલો અહીંયા શું થશે 45 ગુણ્યા 10⁻³ ડિવાઈડ બાય 38,484.5 તો અહીંયા આવશે 1.60 આવી ગયો 1.60 ન્યૂટન પર mm² મળી ગયો કોનો કોપરનો મળી ગયો ઓકે હવે આ કિંમત સામાં મૂકી દઉં આમાં મૂકી દઉં તો સ્ટીલ બરાબર 1.90 કોન્ક્રીટ ઓકે સ્ટીલનો સ્ટ્રેસ શોધવો છે તો 1.90 ક્રોસ 1.16 ઓકે ક્રોસ 1.16 ક્રોસ 1.90 ક્રોસ 1.16 તો આવશે એની કિંમત 2.20 ન્યૂટન પર mm² ઓકે મળી ગયું બંનેની કિંમત ક્લિયર તો આ રીતના કિંમત શોધવાની હોય છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર એની ડાઉટ આની અંદર ઓકે હવે મારે બંનેનો સ્ટ્રેસ શોધવો છે આ મને મળી ગયો સ્ટ્રેસ મળી ગયો હવે સ્ટ્રેન શોધવો છે ચલો સ્ટ્રેન શોધવો છે તો આપણે અહીંયા સ્ટ્રેન અલગથી શોધી નાખીએ સ્ટ્રેનમાં તો ઈઝી સૂત્ર છે ચલો સ્ટ્રેન માટેનું સૂત્ર શું એરિયા સોરી strain of copper strain of copper is equal to થઈ જશે ચલો કિંમત મૂકી દો આની કિંમત કેટલી આપી છે આની કિંમત કેટલી આવી 2.20 ભાગ્યા 210 ગુણ્યા 10 ની 3 ચલો આનો આન્સર કેટલો આવશે 2.20 ભાગ્યા 210 ગુણ્યા 10⁻³
આન્સર આવશે 10 પોઈન્ટ વેટ 2.20 ગુણ્યા બ્રેકેટમાં 210 ક્રોસ 10⁻³ 1.047 ઓકે આવી ગયો એટલો આન્સર ક્રોસ 10⁻⁵ -5 આવી ગયો. ચલો એ જ રીતે મારે શોધવો છે એરિયા ઓફ કોપર સોરી સ્ટ્રેન ઓફ કોપર. તો અહીંયા કોપર લઈશું. ચલો કોપરની કિંમત શું છે 1.16 અપોન અહીંયા 110 ક્રોસ 10⁻³ ચલો આનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે કેટલો આન્સર આવે છે જોઈએ. તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે, બહુ લેન્ધી એક્ઝામ્પલ હોય છે, એક એક ટોપિક યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખશો બીકોઝ બહુ જ લેન્ધી એક્ઝામ્પલ હોય છે, સામાન્ય પણ ભૂલ તમને પ્રોબ્લેમ થઈ શકે છે. એટલા માટે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં બીજા ડિફરન્ટ ટાઈપના એક્ઝામ્પલ જોઈ લઈશું. ત્યાં સુધી આટલી ફોર્મ્યુલાસ તૈયાર કરી લેશો, આ ટાઈપના એક્ઝામ્પલ તૈયાર કરી લેશો જેથી જીટીયુની અંદર 4 માર્ક્સની અંદર પૂછાતો હોય છે, ઘણી વખત 7 માર્ક્સની અંદર પણ આ એક્ઝામ્પલ પૂછાયેલા છે. તો ખાસ તૈયાર કરી લેવાના છે. બીજા એક્ઝામ્પલ બાકી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરી લઈશું. ત્યાં સુધી આ બધી જ ફોર્મ્યુલા તૈયાર થઈ જવી જોઈએ અને એક્ઝામ્પલ માટેના ટોટલી ફંડા ક્લિયર થઈ જવા જોઈએ. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.